ફ્રેન્ડ્સ, જોતા તો તમને લાગશે જ નહીં કે આ મેં દૂધીમાંથી લાડુ બનાવ્યા છે. તો ચાલો આજે આપણે એક ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવીએ. દૂધીના લાડુની રેસીપી તમારી સાથે પણ શેર કરું. 300 ગ્રામ જેટલી દૂધી છે એને આપણે પહેલાં તો છોલી લઈએ. છોલી લઈએ પછી વચ્ચેથી આ રીતે એકવાર કટ કરીને જોઈ લેવાનું છે. જો મોટા બીજનો ભાગ હોય તો આપણે આ રીતે કાઢી લેવાના છે અને પછી છીણવાની છે. આ રીતે બીજનો બધો ભાગ નીકાળી લઈશું. દૂધીનો બીજનો ભાગ નીકાળ્યા પછી આ રીતે આપણે ઝીણી ખમણીથી આને ખમણી લેવાની છે. કૂણી હોય તો ડાયરેક્ટ જ ખમણી લો, બીજવાળી હોય તો પહેલાં બીજ નીકાળી લેવાના છે. ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે. હવે એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. ઘી થોડું ગરમ થાય એટલે છીણીને રાખેલી દૂધી ઉમેરી દઈએ. ઘીમાં આપણે દૂધીને થોડી વાર માટે શેકી લઈશું. દૂધી શેકાઈ જાય એટલે એમાં આપણે જરૂર મુજબની ખાંડ ઉમેરી દઈશું. તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણેની ખાંડ ઉમેરવાની છે. આપણે આમાં થોડો ગ્રીન ફૂડ કલર આવે છે એ ઉમેરી લઈશું. તમને જો પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. ખાંડ સરસ આપણી મેલ્ટ થઈ ગઈ છે, એનું પાણી પણ લગભગ બળવા આવી ગયું છે. તો એ સમયે આપણે જેટલી દૂધી લીધેલી છે એટલો જ અંદર મોળો માવો ઉમેરી દઈશું. બધું હવે સરસ મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમને ઓફ કરી આ બેટરને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. બેટર આપણું સરસ ઠંડુ થઈ ગયું છે. હવે તમે આને બરફીના શેપમાં પણ કરી શકો છો. હું અહીંયા આ રીતે મીડિયમ સાઇઝના લાડુ વાળું છું. એક પ્લેટમાં આપણે આ રીતે ટોપરાની છીણ લઈ લીધી છે, એનાથી લાડુને સરસ કોટ કરી દઈશું. આ રીતે બધા જ લાડુ આપણે તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા દૂધીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.